મિત્રો, તો ઘણા સમયથી આપણે ગુજરાતી બેનર ઉપર કામ કરીએ છીએ અને ઘણા ગુજરાતી બેનર્સ બનાવ્યા પણ છે અને તમે લોકોએ જોયા પણ છે અને તમે લોકોએ પ્રેક્ટિસ પણ કરી છે. આજનો ટોપિક થોડો એનાથી અલગ છે. કેમ મને થોડું એવું લાગ્યું કે હજુ પણ પ્રોમ્પ્ટ લખવામાં ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે. તો એક એવી ટેકનિક લઈને આવ્યો છું આજે કે પ્રોમ્પ્ટ લખવો જ ના પડે. પ્રોમ્પ્ટની ઝંઝટમાંથી જ મુક્તિ અને ગુજરાતીમાં સારામાં સારું બેનર બનાવી શકો. તો એના માટે આજે ChatGPTનું 2.0 જે મોડેલ છે, જે ChatGPT જે AI પ્લેટફોર્મ છે કે એનું એક નવું મોડલ લોન્ચ થયેલું છે જેનું નામ છે ChatGPT 2.0 અને એ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ માટે, બેનર્સ બનાવવા માટે સારી એવી 100% એક્યુરેસી આપે છે ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં તમારે કોઈ પણ બેનર બનાવવું હોય ને તો 100% એક્યુરેસી આપે છે વિથ અ ગુડ કલર કોમ્બિનેશન. ગુજરાતીમાં બેનર બનાવવું હોય તો કદાચ એમાં 1 થી 2-3% સુધીનો પ્રોબ્લેમ્સ આવે છે કોઈ વર્ડમાં, પણ 97% સુધી તો એ પણ એક્યુરેટ છે. તો એ જ ટાઈપના આપણે આજે ગુજરાતી બેનર્સ બનાવીશું અને તમારા ધંધા માટેના અલગ અલગ 4 ગુજરાતી બેનર્સ બનાવવાનું આજે પ્લાનિંગ છે અને એ પણ કોઈ પણ પ્રોમ્પ્ટ લખ્યા વગર. એક પણ પ્રોમ્પ્ટમાં એક પણ વર્ડ તમારે લખવાનો નથી અને તમારું બેનર રેડી કરવાનું છે. જો બેનરમાં કંઈક ઇસ્યુ આવે છે, કોઈ વર્ડમાં કંઈ પ્રોબ્લેમ થાય છે તો આને સોલ્વ પણ કઈ રીતે કરવું એ પણ તમને શીખવાડું છે અને એના માટે પણ તમારે કોઈ પ્રોમ્પ્ટ લખવાની જરૂર નથી. પ્રોમ્પ્ટ લખ્યા વગર તમને ગુજરાતીમાં સારામાં સારા બેનર્સ બનાવીને દેખીશું આપણે. તો ડાયરેક્ટ જઈએ છીએ હવે સ્ક્રીન ઉપર, ડેસ્કટોપ ઉપર અને આપણું ફેવરિટ જે ટૂલ છે ChatGPT અને આપણે અહીંયા ઓપન કરી દઈએ છીએ. ઓકે, હવે આપણે જે રીતે મેં વાત કરી એ રીતે આપણે કોઈ પ્રોમ્પ્ટ નથી લખવાનો. કોઈ પણ પ્રોમ્પ્ટ અહીંયા આપણે લખવાનો નથી, ફક્ત બોલવાનું છે. હવે તમે જોઈ શકો છો કે મારી સામે એક માઇક છે. એ માઇકમાંથી હું બોલીશ અને એ પણ ગુજરાતીમાં જ ઇન્સ્ટ્રક્શન આપીશ અને આપણું બેનર રેડી થશે. અને એ બેનર કેટલું એક્યુરેટ હોય છે એ પણ જોઈશું અને એમાં કદાચ કોઈ પ્રોબ્લેમ આવે છે તો એને પણ સોલ્વ કરીશું. તો હવે માઇક મારી સામે છે. હવે તમને કદાચ એક પ્રશ્ન થાય કે ભાઈ અમારી પાસે માઇક નથી આવું, તો કોઈ પણ માઇક ચાલશે. તમારી પાસે બોયાનું માઇક હોય કે નાનું પ્લગ એન્ડ પ્લે કરીને નાનું સિમ્પલ માઇક હોય, અથવા તો તમારું લેપટોપ કે કમ્પ્યુટર જો તમારો વોઇસ રેકોર્ડ કરી શકતું હોય તો એ પણ ડાયરેક્ટ ચાલશે. અથવા તો તમે આ જ વસ્તુ મોબાઈલમાં પણ કરી શકો છો. એવું નથી કે એના માટે કમ્પ્યુટર કે લેપટોપની જરૂર પડે. તમે આ જ વસ્તુ મોબાઈલમાં પણ કરી શકો છો અને મોબાઈલમાં પણ સારા થંબનેલ ક્રિએટ કરી શકો છો, સારા બેનર્સ બનાવી શકો છો. તો હવે હું એક ઇન્સ્ટ્રક્શન આપું છું. અહીંયા તમે જોઈ શકો છો. એના માટે અહીંયા એક માઇકનો ઓપ્શન પણ આપેલો છે, એના ઉપર હું ક્લિક કરીશ અને પછી હું મારી ઇન્સ્ટ્રક્શન આપીશ. આપણે પહેલું જે બેનર છે એક કિરાણા સ્ટોર માટેનું બનાવીશું. પછી આગળ જોઈએ, પહેલાં કિરાણા સ્ટોરનું કેવું બેનર બને છે ગુજરાતીમાં એ જોઈ લઈએ. મારે એક ગુજરાતીમાં કિરાણા સ્ટોરનું બેનર બનાવવું છે. કિરાણા સ્ટોરનું નામ છે જનતા કિરાણા સ્ટોર. મારું નામ છે રવિ એસ પટેલ. હું કિરાણા સ્ટોરનો માલિક છું. કિરાણા સ્ટોરમાં ગોળ, ઘી, તેલ, ચોખા વગેરે વસ્તુઓ વેચીએ છીએ. મારું એડ્રેસ છે રાજવી કોમ્પ્લેક્સ, મોઢેરા રોડ, મહેસાણા. મારો મોબાઈલ નંબર છે 99-241-97-787. આટલી વિગતો સાથેનું મારે કિરાણા સ્ટોર માટેનું બેનર જોઈએ છે ગુજરાતીમાં, જેની સાઇઝ 16x9 એટલે કે યુટ્યુબ થંબનેલ સાઇઝનું બેનર હશે. ગુજરાતીમાં એક્યુરેસી વધારે આવે એવું જરા જોજો. હવે અહીંયા મેં મારો જે પણ પ્રોમ્પ્ટ હતો એ મેં બોલીને આપ્યો છે. હવે તમે જુઓ એ પ્રોમ્પ્ટ આખો અહીંયા લખાઈ ગયો છે. મેં નથી લખ્યું ગુજરાતીમાં, પણ એને લખ્યું છે. એક્ઝામ્પલ તરીકે મારે એક ગુજરાતીમાં કિરાણા સ્ટોરનું બેનર બનાવવું છે. કિરાણા સ્ટોરનું નામ છે જનતા કિરાણા સ્ટોર. મારું નામ છે રવિ એસ પટેલ. અહીંયા હું એને પહેલાં એક્ઝિક્યુટ કરી દઉં છું, પછી આપણે સમજીએ તો ટાઈમ વેસ્ટ ના થાય. અહીંયા જોઈ શકો છો એને આખો ડિઝાઇનનો એક પ્રોમ્પ્ટ પણ આપી દીધો છે અને એ પ્રોમ્પ્ટ આપણે બનાવવાનો છે. હવે હું અહીંયા ફરી એક પ્રોમ્પ્ટ આપું છું. આપેલ વિગત બરાબર છે, આના ઉપરથી એક સારું ગ્રાફિક્સ બેનર બનાવી દો.
ઓકે, પહેલાં જે પ્રોમ્પ્ટ આપ્યો છે એના ઉપરથી એણે એક આખો ફરી ડિઝાઇનિંગનો પ્રોમ્પ્ટ આપ્યો અને પછી મેં એને કહ્યું કે બરાબર છે, આ જે તમે વિગત આપી એ બરાબર છે, હવે એના ઉપરથી એક બેનર બનાવી દો. હજુ મેં એક પણ વર્ડ અહીંયા ટાઈપ નથી કર્યો. જે પણ આપું છું એ માઇકથી જ આપું છું અને આ જ સેમ વસ્તુ તમે તમારા મોબાઈલથી પણ આપી શકો છો. અહીંયા એક બે વસ્તુ મને એવી લાગે છે કે જેમાં મિસ્ટેક છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા યસ રવિ યસ છે ને, જે એ એસ છે, રવિ એસ પટેલ, કારણ કે એ મારે બોલવામાં પણ થોડી તકલીફ પડે છે એટલે એવું સમજ્યું છે, પણ એ આપણે સુધારી શકીશું. મોબાઈલ નંબર પરફેક્ટ સાચો લખ્યો છે, એડ્રેસ સાચું છે, જનતા કિરાણા સ્ટોર, ઘી, તેલ, ગોળ, ચોખા જે બોલ્યો તો હું એ જ વસ્તુ અહીંયા એને લખી છે. તો જોઈએ કેવું બેનર આપે છે. આઈ થિંક 98% બેનરમાં કોઈ એરર નહીં હોય. 1-2% જે એરર આવશે એ કઈ રીતે હોઈ શકે કે તમને બોલવામાં ઉચ્ચારણમાં તમને કદાચ કંઈ પ્રોબ્લેમ થતો હોય અને એવું હોય તો થઈ શકે છે, પણ છતાં પણ આપણે અહીંયા જોઈએ. જુઓ બેનર બની ગયું છે અને એને હું ડાઉનલોડ કરી લઉં છું. પહેલાં ચલો ડાઉનલોડ કરીને આપણે જોઈએ એટલે થોડું વધારે ખ્યાલ આવે. જનતા કિરાણા સ્ટોર બિલકુલ સાચું છે. ગુણવત્તા અને વિશ્વાસ અને વ્યાજબી ભાવનું એકમાત્ર સરનામું બહુ મસ્ત આપ્યું છે. શુદ્ધ ઘી, તેલ, ચોખા, ગોળ, કરિયાણાની વસ્તુઓ અને બિલકુલ પરફેક્ટ આપ્યું છે. રાજવી કોમ્પ્લેક્સ, અહીંયા કોમ્પ્લેક્સ થોડું કોમ્પ્લિકેટેડ વર્ડ છે છતાં પણ એને સારું આપ્યું છે. મોઢેરા રોડની જગ્યાએ મોઢેરા કર્યું છે એટલે મોઢેરા અહીંયા કરવું પડશે તમારે. મહેસાણા, એકવાર સેવા કરવાનો મોકો આપો, નંબર ઓકે છે. અને અહીંયા રવિ એસ પટેલ માલિક અને ફોટોગ્રાફ એને પોતાની રીતે એડ કર્યો છે. તમે એડ કરી શકો છો, હવે તમને એ ખબર છે. ઓકે, તો હવે 3 વસ્તુ સુધારવાની છે. એક તો નામ સુધારવાનું છે, અહીંયા મોઢેરા રોડ સુધારવાનું છે અને આ ફોટો ચેન્જ કરવાનો છે. તો આપણે 3 વસ્તુ ચલો કરીએ. હવે આ બેનરને હું અહીંયા બંધ કરી દઉં છું. ફરી એક ઇન્સ્ટ્રક્શન આપું છું અને એ પણ શેનાથી આપીશ? હું બોલીને જ પ્રોમ્પ્ટ આપીશ. આ બેનરમાં રવિ પટેલ ખાલી લખવું છે અને મોઢેરા રોડ નથી, મોઢેરા રોડ છે. તો એ બંને વસ્તુ સુધારવાની છે અને હું એક મારો ફોટો અપલોડ કરું છું. એ ફોટો આની જગ્યાએ એડ કરવાનો છે. તમે જે ફોટો એડ કર્યો છે એ ખોટો છે એટલે હું જે એડ કરીને આપું છું એ તમારે એડ કરવાનો છે. ઓકે, આટલી વસ્તુ આપણે બોલી દીધું છે. હવે હું અહીંયા મારો ફોટો જે છે એડ કરી દઉં છું અહીંયા અને બેનરમાં આપણે જે બોલવાનું તે બોલી લીધું છે અને હું એક્ઝિક્યુટ કરું છું. જોઈએ શું હતું. તો રવિ પટેલ જ ખાલી લખું હતું કારણ કે એસમાં પ્રોબ્લેમ આવતો હતો. એસ કદાચ હું ફરી બોલ્યો હોત તો આવી જાત, પણ મેં ખાલી રવિ પટેલ જ લખી દીધું. મોઢેરા રોડની જગ્યાએ મોઢેરા રોડ કરવું છે પણ હજુ પણ એમાં એક પ્રોબ્લેમ આવે છે અને ફોટો ચેન્જ કરવાનો હતો. તો આટલી વસ્તુ કરીને આપશે. પણ તમે જોશો તો આ જે બેનર આપ્યું છે એ પણ બહુ જ સારું બેનર બન્યું છે. તમે ઉપર જોઈ શકો છો કાર્ડ છે, અહીંયા પણ એને એક લોગો એક આખું મસ્ત લખ્યું છે. બાજુમાં તમને આખું કિરાણા સ્ટોર દોરીને આપ્યું છે બેકગ્રાઉન્ડમાં. મોબાઈલ નંબર પરફેક્ટ છે, ઘણી બધી વસ્તુ પરફેક્ટ છે. કદાચ 1-2% એરર આવે છે, ગુજરાતીમાં નથી આવતું એવું નથી, પણ તમે એને સુધારી શકો છો. જો હજુ પણ બોલવામાં એને મોઢેરા રોડ ખ્યાલ ના આવે તો તમે અહીંયા લખીને પણ આપી શકો છો કે મોઢેરા રોડ નહીં પણ મોઢેરા રોડ તમારે બેનરમાં એડ કરવાનું છે. મોઢેરા રોડ તો એ એડ કરી દેશે. બિલકુલ સારું બેનર બનશે. બસ થોડી તમે પ્રેક્ટિસ કરશો. જેટલી સારી પ્રેક્ટિસ કરશો એટલા સારા બેનર્સ તમે અહીંયા બનાવી શકશો. જોઈએ આપણે આમાં કેટલો સુધારો કર્યો છે એને. ચલો આવી ગયું છે બેનર. તો જોઈ શકો છો ફોટોગ્રાફ એને ચેન્જ કરી દીધો છે. મારો ફોટો હવે આવી ગયો છે. રવિ પટેલ સારી રીતે લખ્યું છે. ખાલી હજુ મોઢેરા રોડવાળો પ્રશ્ન છે એ ચલો હું 100% કમ્પ્લીટ બેનર બનાવીને જ અહીંથી જઈશ એટલે ફરી એને કહું છું. મોઢેરા રોડ જે લખ્યું છે એ ખોટું છે, સાચું છે મોઢેરા રોડ. તો એ સુધારવા વિનંતી. ચલો હવે આઈ થિંક આવી જશે કારણ કે અહીંયા પણ એને એ સમજાઈ ગયું છે હવે કે મોઢેરા રોડ નહીં પણ મોઢેરા રોડ છે એ સુધારવા વિનંતી. તો એ આવી જશે. હવે અહીંયા હું તમને એવું કહું છું કે અહીંયા મેં વિનંતી લખ્યું છે. ઓકે, એ બધી બસ વર્ડ લખું છું. એકચ્યુઅલી એ બધું લખવાની કદાચ જરૂર નથી કારણ કે એક હ્યુમન નથી સામે, એક AI મશીન છે એટલે તમે ડાયરેક્ટ પણ એને સૂચના આપી શકો છો. પણ મારી એક ઓલવેઝ ટેવ છે કે સામેવાળા વ્યક્તિને રિસ્પેક્ટ આપવાની કે જેથી તમારું કામ ઝડપી બને. તો આ પણ એક મશીન હોવા છતાં પણ મારાથી આવા વર્ડ્સ બોલાઈ જાય છે. તો એ સારી પ્રેક્ટિસ છે, એમાં કંઈ ખોટું નથી.
એટલે એ રીતે તમે આપી શકો છો. 100% એક્યુરેટ બેનર બનશે. પછી આપણે એક બીજા બેનર ઉપર જઈશું અને પછી તમે આ રીતે કોઈ પણ બેનર બનાવી શકશો. હવે મારે બધા જ બેનર બનાવીને તમને એક્સપ્લેન કરું એવું જ પેલું છે નહીં, કારણ કે તમે સમજો છો. તમે હવે આટલા 2 એક્ઝામ્પલ ઉપરથી તો તમે કદાચ સમજી ગયા હશો કે આપણે બોલીને કઈ રીતે બેનર બનાવવાના છે. અને તમારો એક સૌથી મોટો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આપણે સોલ્વ કરી દીધો છે. હવે જોઈ શકો છો કે મોઢેરા રોડ હજુ થોડું સારું આવ્યું છે. હા, મોઢેરા રોડ હજુ સારું આવ્યું છે, પણ હજુ થોડો એક પ્રોબ્લેમ છે. એને પણ ફરીથી તમે આપશો તો સુધરી જશે, અથવા તો પછી બીજા પણ ઘણા બધા મતલબ ઓપ્શન છે, એ ઓપ્શન પણ તમે વાપરી શકો છો અને ફાઇનલી તમારું બેનર સારું બની જશે. હવે આપણે એક બીજા બેનર ઉપર જઈએ છીએ. ChatGPT હું ફરી એકવાર ખોલી દઉં છું બાજુમાં અને ત્યાં સૂચના આપું છું. ટી સ્ટોલ માટે ચલો બેનર બનાવવું છે. આપણે એક ટી સ્ટોલ છે અને ટી સ્ટોલ માટે બેનર બનાવવું છે. તો હું એક સૂચના આપું છું અને એ પણ કઈ રીતે હું મારા ઓડિયોથી જ સૂચના આપીશ. એક પણ વર્ડ અહીંયા પ્રોમ્પ્ટમાં મારે લખવાનો નથી, લખ્યા વગર બનાવવાનું છે. અને આ વસ્તુ સેમ તમે મોબાઈલમાંથી પણ બનાવી શકો છો. ફરી આપું છું સૂચના. મારે એક ટી સ્ટોલ માટે બેનર બનાવવું છે. ટી સ્ટોલનું નામ છે જય અંબે ટી સ્ટોલ. માલિકનું નામ છે રવિ પટેલ. ટી સ્ટોલ જે છે એ રાજવી કોમ્પ્લેક્સ અવસર પાર્ટી પ્લોટની સામે મહેસાણા આવેલો છે. ટી સ્ટોલમાં ચા, કોફી, કોલ્ડ કોફી જેવી દરેક વસ્તુઓ વેચાણ કરીએ છીએ. તો આના માટેનું ગુજરાતીમાં બેનર બનાવીને મને આપો. બેનરની સાઇઝ છે 16x9 યુટ્યુબ થંબનેલ સાઇઝ. તો તમારે આના માટે ગ્રાફિક્સ બેનર બનાવવાનું છે, તો એ બનાવીને આપવા વિનંતી. તો મેં અહીંયા પ્રોમ્પ્ટ આપી દીધો છે ગુજરાતીમાં. હવે જોઈએ છે કે ગુજરાતીમાં પ્રોમ્પ્ટ તમે જોઈ શકો છો. જે વસ્તુ હું બોલ્યો છું એ જ વસ્તુ એને લીધી છે. અહીંયા કદાચ 1-2 વર્ડ્સમાં એ તકલીફ કરશે. એનું કારણ એ છે કે જે આપણું પ્રોનન્સિએશન છે અને મશીનનું પ્રોનન્સિએશન છે થોડું અલગ હોય છે, કારણ કે એને ગુજરાતીમાં કામ કરવાનું તો પહેલી વખત થયું છે. ઇંગ્લિશમાં તો 100% એક્યુરેસી છે, પણ ગુજરાતીમાં આપણા પ્રોનન્સિએશન અલગ હોય છે. હજુ તમે બોલશો ને તો ઘણું બધું અલગ આવશે, કારણ કે આપણી લેંગ્વેજ કેવી છે એ પણ થોડી અહીંયા મેટર કરે છે. તો જોઈએ કેટલી એરર્સ આવે છે અને એ એરર્સને પણ સુધારી શકાય છે, એટલે કોઈ પ્રશ્ન નથી. તમે બીજો એક પ્રોમ્પ્ટ આપજો સુધારવા માટે, જેથી એ પણ એરર સુધરી શકે. અને બિલકુલ જે પણ પ્રોમ્પ્ટ આપવાનો છે એ બિલકુલ 100% ગુજરાતીમાં જ આપવાનો છે, એટલે કોઈ પ્રશ્ન નહીં થાય. તો વારંવાર આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમે એક એવા લેવલ ઉપર ચોક્કસ પહોંચી જશો કે જ્યાંથી એરર થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. હવે જોઈએ આપણે કેટલી સરસ ગ્રાફિક્સ સાથે અહીંયા બેનર આપ્યું છે, એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા હું તમને બધી જ વસ્તુ એક વસ્તુ બતાવું છું જેથી ખ્યાલ આવે. માલિક રવિ પટેલનું નામ સારું આવ્યું છે. જય અંબેમાં જય અંબે ટી સ્ટોલ પરફેક્ટ આપ્યું છે. અમારે ત્યાંથી ચા, કોફી, કોલ્ડ કોફી જેવી દરેક વસ્તુઓ મળશે. ચા, કોફી, કોલ્ડ કોફી, લસ્સી, લેમન ટી છે. અહીંયા લેમનનો શબ્દમાં થોડી એની મિસ્ટેક કરી છે. મસાલા ચા, દૂધ. એકવાર ચાખશો તો વારંવાર આવશો. રાજવી કોમ્પ્લેક્સ અવસર પાર્ટી પ્લોટની સામે મહેસાણા. પરફેક્ટ છે. અહીંયા એને બહુ જ સારા 2 ડિઝાઇન્સ પણ આપી છે. તમે જોઈ શકો છો 2 ફોટોગ્રાફ જે મૂક્યા છે ચા અને કોલ્ડ કોફીના, એ પણ પરફેક્ટ છે. ખાલી એક જ પ્રોબ્લેમ આખા બેનરમાં છે, એ છે લેમન ટી. તો એ આપણે સુધારીએ. જુઓ હવે કઈ રીતે સુધરે છે. બેનરમાં લેમન ટી જે લખ્યું છે એ ખોટું છે, તો એ સુધારવા વિનંતી. લેમન ટી એવું લખવાનું છે. તો ફરી મેં પ્રોમ્પ્ટ આપ્યો છે અને એ પણ હું ઓડિયોથી જ આપું છું પ્રોમ્પ્ટ, એટલે ખ્યાલ આવે. અહીંયા બેનર સુધરી જશે. ને આ બેનર જો હું કહું ને તો 98થી 99% સાચું બેનર છે. 98થી 99% એને રિઝલ્ટ સારું આપ્યું છે. એક વર્ડ પહેલાંના બેનરમાં પણ એક વર્ડ ખોટો હતો, આમાં પણ એક ખોટો છે, પણ એ તમે સુધારી શકો છો. એ વસ્તુ તમે સુધારી શકો છો. એના ઘણા બધા રસ્તા છે. વારંવાર કદાચ આપવાથી કદાચ સમજી લો કે એ વર્ડ એ સમજતું નથી, તો એ વર્ડને તમે ઇંગ્લિશમાં પણ લખી શકો છો. આખું એડ્રેસ ઇંગ્લિશમાં લખી દો, અથવા તો કેનવામાં એ બેનરને કોપી પેસ્ટ કરીને કેનવામાં પણ સુધારી શકાય છે. તો એના ઘણા બધા રસ્તા છે. પણ મોસ્ટ પ્રોબેબલી એવું આગ્રહ રાખજો કે અહીંયા જ સુધરી જાય, કે જેથી તમને બાકીની પ્રેક્ટિસ ના કરવી પડે, પાછળથી કોઈ વધારે મહેનત ના કરવી પડે.
કારણ કે મોસ્ટ પ્રોબેબલી મારા ખ્યાલથી તો અહીંયા સુધરી જાય છે. મેં જેટલા પણ થંબનેલ બનાવ્યા છે એ બધા જ થંબનેલ મેં અહીંથી જ બનાવ્યા છે અને બધા જ થંબનેલ હવે તમે જુઓ છો તો ગુજરાતીમાં જ છે. અને થંબનેલની મારી વિગત તમે જોશો તો 100% સાચી હોય છે. તો બધા મેં અહીંથી જ બનાવું છું અને તમારી સામે અત્યારે આ બનાવું છું ટી સ્ટોલવાળું બેનર. તો તમે જોઈ શકો લેમન ટીવાળો વર્ડ હવે સુધરી ગયો છે, જોઈ શકો છો. પહેલાં આ હતો, હવે આ થઈ ગયો છે લેમન ટી. અને ડાઉનલોડ કરીને પણ તમને બતાવું છું કે લેમન ટી જો છે એ સુધરી ગયો છે. અને હવે તમારી સામે જે બેનર છે એ 100% સાચું બેનર છે અને એકદમ પરફેક્ટ ગુજરાતીમાં બેનર બન્યું છે. મારા ખ્યાલથી આ વિડીયો પછી તો ઘણી બધી લાઇક અને કમેન્ટ્સ મને મળવી જોઈએ, કારણ કે તમારું બેનર બનાવવાનો પ્રોબ્લેમ મેં 100% સોલ્વ કરી દીધો છે મિત્રો. તો હું થોડા સબસ્ક્રાઈબરનો મને મળવા જોઈએ, કારણ કે વિડીયો તો 50,000, 80,000, 1 લાખ સુધી લોકો જોવે છે, પણ એ સબસ્ક્રાઈબરમાં કન્વર્ટ નથી થયા હજુ. તો મારી આશા છે, મારું એક એક્સપેક્ટેશન છે કે તમે બધા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, કારણ કે આવા ટોપિક હું તમારી માટે લેતો આવીશ. છેલ્લું એક બેનર આપણે બનાવી દઈએ છીએ અને પછી આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ, કારણ કે હવે તમને એ પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે આપણે એક ફાસ્ટ ફૂડ માટેનું બેનર બનાવીએ ફટાફટ અને પછી વિડીયોને એન્ડ કરીએ. ચલો, મારે એક ફાસ્ટ ફૂડ માટેનું બેનર બનાવવું છે ગુજરાતીમાં. ફાસ્ટ ફૂડનું નામ છે મહેતા ફાસ્ટ ફૂડ, રાજવી કોમ્પ્લેક્સ, મહેસાણા એનું એડ્રેસ છે. મારું નામ છે રવિ પટેલ. ફાસ્ટ ફૂડમાં અમે બર્ગર, સેન્ડવિચ, દાબેલી, વડાપાવ, પફ જેવી વસ્તુઓ વેચીએ છીએ. ગુણવત્તાપૂર્વકની દરેક વસ્તુઓ આપીએ છીએ. તો આના માટે ગુજરાતીમાં બેનર બનાવવાનું છે. 16x9ની સાઇઝ છે, યુટ્યુબ થંબનેલ સાઇઝ, અને આખું બેનર ગુજરાતીમાં બનાવીને મને આપવા વિનંતી. ચલો, મેં પ્રોમ્પ્ટ આપી દીધો છે. હવે જોઈએ કે કેટલા પર્સન્ટેજ એ પ્રોમ્પ્ટ સાચો છે અને એ આપણને આપે છે. એને આખું એક મતલબ ડિઝાઇન તો કરી નથી આપ્યું, પણ એને મને આખું પ્રોમ્પ્ટ આપી દીધો છે કે આ રીતે બેનર બનશે. ઓકે છે ને? તો એના માટે ફરી બોલવું પડશે. આપે આપેલી વિગત સાચી છે. જલ્દીથી મને ગુજરાતીમાં બેનર ગ્રાફિક્સ ડિઝાઇનથી બનાવીને આપવા વિનંતી. તો મિત્રો, જે પણ મેં યુટ્યુબ થંબનેલમાં તમને પ્રોમિસ આપી છે એ 100% અહીંયા વિડીયોમાં દેખાય છે. તમને 100% તમને ઓડિયોથી પ્રોમ્પ્ટ આપીને બેનર્સ બનાવ્યા છે. આ જ વસ્તુ તમે પણ બનાવી શકો છો તમારા મોબાઈલથી, લેપટોપથી, કમ્પ્યુટરથી. અને તમારો બેનર બનાવવાનો, તમારા ધંધાને વિકાસ કરવાનો એક સારો એવો રસ્તો મેં તમને ખોલી આપ્યો છે. તો એનો યુઝ કરો અને એનો ફાયદો ઉઠાવો. તમે એની સાઇઝ પણ ચેન્જ કરી શકો છો બેનર બન્યા પછી, એ પણ હું તમને બતાવી દઉં છું. તો એક પરફેક્ટ કોમ્બિનેશન છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ માટેનું. તમારા ધંધાનો હવે બિલકુલ વિકાસ કરો, સારી રીતે લોકોને બેનર્સ મોકલો, તમારા વોટ્સઅપ સ્ટેટસમાં લગાવો અને ભરપૂર ઉપયોગ કરો આનો. ફ્રી પ્લેટફોર્મથી જ બેનર બનાવવાના છે. રોજના લગભગ 20-25 બેનર તમે ફ્રી પ્લેટફોર્મથી બનાવી શકશો. જો તમારી પાસે ગો વર્ઝન હશે તો અનલિમિટેડ બનાવી શકશો. અહીંયા જોઈ શકો છો તો મારી પાસે એક ગો વર્ઝન છે અને એ પણ મને ફ્રીમાં મળેલું છે, કારણ કે જીઓ ચેનલ ઉપર જીઓનું કાર્ડ તમારી પાસે હોય તો એ ફ્રીમાં હતું એ વખતે, તો મેં ફ્રીમાં લીધેલું છે. હવે આ બેનર્સ આપણે જોઈએ છે કે કેટલા પર્સન્ટેજ સાચું છે. મહેતા ફાસ્ટ ફૂડ બહુ પરફેક્ટ આવ્યું છે. બર્ગર, સેન્ડવિચ, દાબેલી, વડાપાઉં, પફ તથા અન્ય સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ. રાજવી કોમ્પ્લેક્સ, રવિ પટેલ સંચાલક, ફોટોગ્રાફ, 100% ગુણવત્તા, તાજું ફૂડ, સ્વચ્છતા પ્રથમ. અને અહીંયા તમે જોઈ શકો છો કે એના ફોટોગ્રાફ્સ કેટલા પરફેક્ટ ફોટોગ્રાફ્સ આપ્યા છે. તો કોઈ સારો ડિઝાઇનર્સ બેનર બનાવે એના કરતાં પણ સારા બેનર્સ અહીંયા બનાવીને તમને બતાવ્યા છે મિત્રો. તો આ વિડીયો ઉપર મેક્સિમમ લાઇક્સ આવી જોઈએ, મેક્સિમમ કમેન્ટ્સ કરો, અને હજુ પણ તમારે કંઈ નવું શીખવું હોય તો કમેન્ટ્સમાં જરૂર લખજો. થેન્ક યુ એવરીવન. મળીશું નવા એક સારા ટોપિક સાથે. થેન્ક યુ ઓલ સબસ્ક્રાઈબર.